અરે સંતના છેડા અડી ગયા ને બાપુ, એના જગતમાં જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા ભલામણા, માણાનો અવતાર મળ્યો છે. એક આવો ભગવી ચિત્રી હામી મળે ને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો તો મરી જવાય ભલામણા. શું તમને મને પાછા એમ કે હું નડતું હોય છે, હું નડતું હોય છે, જોરાઓ દાણા ભૂવા જોઈ દેશે તમને. તમે કર્યા તમને ન ખબર હોય શું નડે છે, આપડા કર્યા હોય આપણને ન ખબર હોય. મલકના બૂસ માર્યા હોય અને પછી દાણા જોરાવો માતા શું કરે? અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ. હું તો એમ કહું રાતે 2 વાગે આપણા ઘરે આવીને આપણી શેરીનું કૂતરું જો આપણને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલામણા. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? અરે કૂતરું બાબુ આમાં ગળે ન ઊભું થાય કરે મારો ધણી આવ્યો એટલી તો કૂતરાને ખબર પડે. બાકી બાપ જેવો બાપ કોક ને માથાકૂટ કરતો હોય, માયા નજર કરો તો છોકરા ભાગી ગયા હોય તો આપણને એમ થાય કે અમારા દીકરા છોકરા હાથ તોડાવે એવા છે. બાકી હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને, એક ચેતક જેવો જો જાનવર રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત બાપુ. બધાય ઘા ખાતા પણ ધણીને અડવાનો દીધો. આટલી હાન તો જાનવરને છે ભલામણા. એક છોકરા જો બાપુ મા બાપને એક રોટલો ન દઈ શકે અને ઉપરથી 1.5 મણની ચેક તો ચોકતા હોય તો આપણને એમ થાય અરે તારી ભલી થાય તારી. આના કરતા તો માવતરે રોવે છે પણ શું કરે? નથી ઈવડે એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. સે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે કેટલા કપાણ્યા દખી થાય છે જોઈ તો આપણે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું હતું કે જનુની જણ તો ભગત જણ છે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે. આ દીકરીઓને બાપુ સંતોએ ભલામણ કરી છે અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા ઓછલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા થાય. હારી એટલે સંસ્કારીની વાત કરું છું, રૂપાળીની વાત નથી. રૂપાળી જ દી ઉઠેલી હોટાડે. રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી, પણ બાપુ સંસ્કાર નહીં હોય તો આ દુનિયામાં ચીઠી ફાટી જાય, ખબર નહીં પડે. દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય. સંસ્કારની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગળું થાય જ નહીં, આપને ટેકો દેવું થાય. બાપુ એવી કુમારી માને હોવી જોઈએ. રામાયણ અને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે એમાં બાપુ કોઈ આંગળી ન મૂકી દે એવી કુમારી માને જ હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરી ઝાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલામણા. અરે વાણંદ પાસે જઈને વાળ કપાવે ને આમ તમે જોવો વાય ખીરકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું આમાં દીકરા થાય ભલામણા. અરે હું તો માયું ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય ન બોલાવો મારે કઈ ફેર નથી પડતો. બાકી તમે તો શક્તિઓ છો મારા બાપ, શક્તિઓ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે ભલામણા. 60 વર્ષની હોય, ઉમરા વચ્ચે રહી ઢબોન ટાંસ કરતી હોય. બોલો આપણે અરે તારો બોલો ઢબોન ટાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. એક ભાઈ અમારે સુરેન્દ્રનગરમાં એક કોળું વરીને ઉભા હતા, તેમ જોવાઈ ગયા. કઈક જોવાનું લાગે તો એક ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા. એ બધા બોલાવે પણ બોલે નહીં. એટલે કીધું કોણ છે આના તપાસ તો કરો, બોલાવો તો ખરા. તો હારો બોલે જ નહીં. મેં કીધું આના ખીચામાં કઈક સરનામું ઓરનામું છે, ગોતો ગોતો એના ઘરે પગાડવી. એ ઘરનું કીધું ને તા બોલ્યો એ કે ફરીને ભાંગવી નાખવો છે. તઈ ખબર પડી કે ઘરે બહેરે ભાંગી નાખ્યો છે. હવે આ ઢબો ડાન્સ ન કહેવાય તો બીજું શું કહેવાય? અરે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સદા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો બાપુ. દીકરીઓ આબરૂ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. સગાળ સાહેબ બાપુ જો સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખત. તારામતી નો હોત તો હરિશ્ચંદ્ર રાજા ને કોઈ ન ઓળખત. સવારામ બાપા ને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક બાપુ સંતની વાય બાપુ એક એક માવડીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષની નથી પૂગી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથમાં લીધી. તમે બેસી જાઓ હવે લાવો એ લગામ અમારા હાથમાં. અને માથા પડ્યા કાળજા કાઢવા પડ્યા તોય ભલે, ઝેર પીવું પડ્યું તોય ભલે, હુળીએ સડવું પડ્યું તોય ભલે. એટલે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ સુકવવા પડતા. આ મૂલ સુકવા છે ને એટલે ગાણા ગાવા પડે છે. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નતા આવતા કે અમારા બાપાને ગાણા ગાવશો લ્યો બે 5 મણ દાણા મોકલાવી, એવું નથી કાંઈ.
જીવા છે એવું, એટલે બાપુ એની વાતો કરવી પડે. આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય, કોઈક માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ તો શું સગાળ જાની જલારામની વાતો કરીએ ભલામણા. એટલે સંતો કહે છે કે સદગુરુની શાન સિવાય બાપુ તમને મને આ હુજે નહીં. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તીરું દે રે એ એવું નિર્ગલા તો બાંધો બાંધો રે મન આ વખાણ છે ને બધા ગાતા હોય એના જ ઘરે, બાકી મહેનત તો આવડા અમને જ હોય. હા શું સમજાણું જ નથી. પરસ્યો આવડા અમને વળી જાય. એમ પાછા 50,000 લઈ એને 2,000 જ આપી. મહેનત એમની જાય છે પણ કોઈ એમના સામે જોતું જ નથી. નકર આ બાપુ કળા છે, વંદન કરવી પડે કે આ તમે વગાડી જો, આંગળી મૂકી જો માથે, ખબર પડે. આ બેન જો વાગે એના માથે એક સુર વગાડી જો, ખબર પડે. એ કુદરતી બાપુ કળા છે. પ્રોગ્રામ છે ને આ સાજિંદાથી ઉજળો છે. જેમ મોર પીસીથી રળિયામણો લાગે ને, આવડા જો પ્રોગ્રામ ઊંધો નાખવો હોય તો ઊંધો નાખે, ગાળ્યું અમને ખવડાવે. એ એમ સમજતા હોય પણ ખરેખર દિલથી વગાડે. ઘણી વાર ભેગા પ્રોગ્રામ કર્યા છે અને જોરદાર સાજિંદાઓ છે. એટલા માટે આ એકતાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે કે જે એકતા છે ને બાપુ, મજા એની છે. આપણું કુટુંબ હોય, આપણું ગામ હોય, આપણા ભાઈઓ હોય, એ કુટુંબની એકતા હોય ને, એમાં બાપુ કોઈ દી ભગવાન રોટલાનો વાંધો ન આવે. એક માના 2 છોકરા હોય ને બાપુ, એક પાટલે બેન જમતા નથી લ્યો. ત્યાં આપણને એમ રામાયણ તમે જુઓ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા. હે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય એનું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો જો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ્ય એને જોઈને મુબારક બાપુ કેવા દીકરા છે. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે એક મેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય જેલમાં, એક જાય ઉપર. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં એને ખબર કાઢવા જાવ તો શું કે ખબર, એ કે ઓલો પસાવી ગણું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવાથી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે મહાપુરુષોએ કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા, નિરાશ કાંઈ લાવ્યો નથી ને હું કામને ઠેકડા ભરે ભલામણ. અરે તમારું ને મારું બાપુ જન્મ થયા પહેલા બધીએ માં આપણી તૈયારી કરીને જ રાખી હોય. અને માં બાપુ એક લોહીનું દૂધ કરીને તમને મને પાતી હોય અને એ માં જો બટકા રોટલા હાટું વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે ભલામણ. તમારા મારા જન્મ પહેલા માએ
રાખી હોય એ ખોયા ને ગોદડા ને ઘોડિયા ને બધું રેડી હોય અને જેથી જાવ ને તેથી એ બધું તૈયાર જ હોય લાકડા હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય કે માથે દિવાળી મૂકનારા હોય અને ઘોંકા મારનારા હોય તા પહેલી શૈલી બે તૈયારી કરી રાખી તા એટલી નહીં કરી રાખી હોય